ચોમાસાની ઋતુ અને જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જર્જરિત અને ભયજનક ઇમારતો સામે લાલાક કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકાની વિશેષ ટીમો દ્વારા સમગ્ર નગર ક્ષેત્રમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં કુલ 30 જેટલા અતિ જર્જરિત અને જોખમી મકાનોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે, જે પૈકી અત્યંત જોખમી જણાતા 7 મકાનોને નગરપાલિકાએ જાતે જ ઉતારી લીધા છે. મહત્વનું એ છે કે આ તમામ કામગીરીનો તમામ ખર્ચ નગરપાલિકા સંબંધિત મકાન માલિકો પાસેથી વસૂલ કરશે. આ ઉપરાંત અન્ય જોખમી મકાન ધરાવતા માલિકોને પણ પોતાના મકાનો સત્વરે ઉતારી લેવા માટે આખરી તાકીદ કરવામાં આવી છે. જૂના નેશનલ હાઈવે નંબર 8 પર SA મોટર્સ પાસે આવેલા ગોડાઉન ટ્રેકની જર્જરિત ઇમારત અંગે પાલિકા દ્વારા વારંવાર નોટિસ અને પ્રત્યક્ષ સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. સ્થાનિકોનો વિરોધને ધ્યાનમાં રાખીને હવે પાલિકા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ઇમારતને ડિમોલિઝેશન કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.